અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં પાણી ઘૂસી ગયા। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલા ઉપરવાડા રાયડી ડેમમાં 8 દરવાજા ખોલવાથી નાગેશ્રી ગામમાં અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા અને અમુક લોકો જે સીમ વિસ્તારમાં રહે છે ત્યાં પાણી ફરી વળ્યા હતા। પાણી તો ઓસરી ગયા પણ પૂરનું નુકસાન ખૂબ જોવા મળ્યું। મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, નાગેશ્રી ભારે નુકસાન જોવા મળ્યું। નાગેશ્રી પાદર વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું। ગામના સરપંચ નરેન્દ્રભાઈ અને ગામ લોકોએ પોતાની આપવીતી જણાવી। કરસન પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। कोई माल ढोर नहीं नीरण बगड़ी गई, अनाज में लगभग मार तो 2 खांडी बगड़ी गई, पलड़ी गई, लुगड़ा बधा चढ़ाई गया। प्लॉट विस्तार में भारे चेती भारे वरसाद हतो अने लोकोनी घर वखरी ने बधुं पलળી ગયું હતું। અનાજનું પણ નુકસાન થયું છે અને માલ ઢોરની નિરણનું પણ નુકસાન થયું છે। ગામે અતિ વરસાદને લીધે લગભગ ગામના બધા જ વિસ્તારોમાં ખૂબ જ પાણી આવ્યું છે અને ગામના નીચાણના વિસ્તાર સહિત ઊંચાણના અમુક વિસ્તારમાં પણ પાણી આવ્યું છે। છેલ્લા 10-12 વર્ષમાં એટલું પાણી ગામે જોયું નથી, એટલું પાણી આવ્યું છે। ગામના પ્લોટ વિસ્તાર, જૂના પાદર વિસ્તાર, નેસડી વિસ્તાર, ચરાણની વાડીઓ, ગુના વિસ્તારની વાડીઓ, આ બધે ખૂબ જ નુકસાન થયું છે અને લોકોના ઘરમાં પાણી આવી ગયા છે। તો અત્યારે તો પરિસ્થિતિ અનુકૂળ થઈ છે, વરસાદ બંધ રહી જતા, પણ આગળ આગાહી આપવામાં આવે છે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે, તો વધારે પ્રશ્ન થશે અને વધારે વિકટ પરિસ્થિતિ થાય તેવું છે। હાલમાં લોકોના ઘરે પાણી છે અને ઘર વખરી પણ ખાસા પ્રમાણમાં બગડી છે બધા જ લોકોની, અને ઘણા ઘરો એવા છે કે પડી ગયા છે અને લોકોને વાડી વિસ્તારમાં સ્થળાંતરિત થવું હતું તો પણ નહોતું થઈ શકતા નહોતા, એટલી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી। અને નદી અને ગામ વચ્ચે કોઈ આવવા જવાની વસ્તુ, માનો કે એવું કોઈ માધ્યમ નહોતું કે વાડી વિસ્તારના લોકો ગામમાં આવી શકે કે ગામના વાડી વિસ્તારમાં જઈ શકે, અને ત્યાં પણ લગભગ જુદા જુદા વિસ્તારમાં 50-50 ઘરના જે છે એ અસરગ્રસ્ત થયા છે। તો આમ નાગેશ્રી ગામમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે ખેડૂતોને પણ અને રહેવા